टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। શ્રાવણ માસનો આજે પ્રથમ દિવસ હોય ગુજરાતમાં આવેલ દ્વિતીય જ્યોતિર્લિંગ નાગેશ્વર ધામમાં પણ મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી રહ્યા છે। દેવભૂમિ દ્વારકા એ હરિહરના સામ્રાજ્યની ભૂમિ છે અને અહીં દ્વારકાધીશ રૂપે ભગવાન શ્રી કૃષ્ણ વિદ્યમાન થયા છે, તો નાગેશ્વર જ્યોતિર્લિંગ સ્વરૂપે દેવાધિદેવ મહાદેવ દર્શન આપી રહ્યા છે। નાગેશ્વર જ્યોતિર્લિંગ એ દ્વાદશ જ્યોતિર્લિંગમાં 8મું સ્થાન ધરાવે છે। શ્રાવણ માસનો પ્રથમ દિવસ હોય મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શને ઉમટી રહ્યા છે અને ધન્યતાની અનુભૂતિ કરી રહ્યા છે। પવિત્ર શ્રાવણ માસની શરૂઆતમાં અમે નાગેશ્વર ધામના દર્શન કર્યા અને અતિ શાંતિનો અહેસાસ થયો અહીંયા આવવાથી અને બહુ જ મજા આવી। ન માત્ર ગુજરાતમાંથી પરંતુ સમગ્ર ભારતમાંથી ભાવિક ભક્તો નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શને ઉમટતા હોય છે। પ્રચલિત માન્યતા અનુસાર નાગેશ્વર જ્યોતિર્લિંગમાં શિવ અને માતા પાર્વતી બંને નાગેશ્વર અને નાગેશ્વરી સ્વરૂપે વિદ્યમાન થયા છે અને એટલે જ અહીં નાગ નાગણીની જોડ ચડાવવાની માન્યતા પણ છે। કહે છે કે તેનાથી નાગ દોષથી મુક્તિ પણ મળે છે। ત્યારે શ્રાવણ માસમાં મોટી સંખ્યામાં ભક્તો આ વિધિ કરાવવા માટે આવતા હોય છે। તો સમગ્ર શ્રાવણ માસને ધ્યાનમાં લઈને મંદિર દ્વારા વિશેષ આયોજન પણ કરવામાં આવ્યું છે। ભગવાન કૃષ્ણએ ખુદ અહીંયા પૂજા કરેલી છે। શ્રાવણ મહિનાનો પવિત્ર દિવસ આજથી શરૂઆત થાય છે। ગુજરાત ભારત વર્ષમાં પવિત્ર શ્રાવણ માસમાં હજારો યાત્રાળુઓ અહીંયા દર્શનાર્થે આવે છે। બપોરના ટાઈમે પૂજા અભિષેક શણગાર કરવામાં આવે છે। સોમવારે વિશેષ शृंगार કરવામાં આવે છે। नागेश्वर नाम से ही पता चलता है, नागेश्वर बाबा। तो यहाँ आके पता चला कि यहाँ पे नाग नागिन का जोड़ा चढ़ाने के अर्पित करने से महादेव को हमें कुंडली के मुख्य दोष काल सर्प दोष से निवारण मिलता है। तो हमने भी यहाँ पे आके नाग नागिन का जोड़ा चढ़ाया, महादेव की पूजा अर्चना की। उसके बाद में जो यहाँ शांति है उसका तो मैं बखान ही नहीं कर सकता।